કુમ કુમ પગલે માડી પધારો રે કુમ કુમ પગલે. ગોમમાં જઈને આવ્યો તો કણ જોવો તારે ગોમમાં તો હું કઈ જતે મારો કોમ હતું મારા ભાઈબંધ જોડે આખો તો ફરવાનું રાખવાનું તો કેમ ફરીએ છીએ આખો દાડો કોણી હાલ કંટાળીને આવ્યો ગોમમાં આખો દાડો એક તો ઈ તો તમારું ફરવા નામનું ચાલુ જતો થઈ ગયું ઘેર આવ્યા ને તમારું નામનું ચાલુ થઈ ગયું પાણી પાવું પડે તાર કોણી પીવા ઉભા થઈને પેલા લઈ આવો પેલી ચકલી રહ્યો અમી જાય તા પેલા હેતરમાં કોણ હેતરમાં હું તો નહીં જવા કંટાળ્યો હવારોનો પેલા કપાને તો નેદવાન છે પાણી પવાય જાય ને ગાદી તોય હું તો થાચ્યો હવારોનો ગોમમાં જોતો તો ઊંઘ આવે હોય થાક લાગ્યો ફરી ફરી થાક લાગે ત્યાં હું થાક ના લાગે ગોમમાં મારો કોમ ના હોય સારું ભાઈ હેડો તાણ. આવા છોકરા તો ના હોય તો સારું બના કરતી તો ખાલી એક હારું જાપતું નાઈ દે ને તો મારા કાકાને શાંતિ બોરનું પાણી ના લેવું પડે અમારે એટલા પૈસા બચે ના અમારે કાકાને કોઈ કોમમાં આવે ને ખાલી મસ્ત એક સારો વરસાદ થઈ જાય ને તો જોવું ના પડે અમે ભગવાનની મહેરબાની થઈ જાય તો સારું અમારે જોવું ના પડે અમારે આગળ આગળ સોટા તો ચાલુ થાય અમે જવું ઘેર ઘેર થોડું આગું પાછું કરું કાકા નાસ્તો બાસ્તો કર્યો તો સવારે નાસ્તો તો કોઈ કર્યો નહીં હવારે તો એવું પાણી લાવો પીવા ના ના તું કોમ કઈને આવ્યો તો હું લેતા હું પાણી તો ના ના તમારે વાત શું છે હા લેતા ઉપર બેહો તું કોમ કઈને આવીને કોમ તો કરવાનું જ હોય ને અને પેલો તો હાવ નકોમો છે એ તો અમે શું કરીએ જે સહી સ મને એક કામ કરો બસ હા તો કોઈ લેતા ભાઈ વાત કરીએ હું લેતા હોય પાણી હા પછી તને એક વાત કહો બધી જમીન આ ઓના નોમ જ કરવી છે એક પાઈ હાલવી નહીં ના બધો જો કાકા બેસ શાક બાક ભાઈ તૈયાર કર્યું ના કોઈ લાવ્યો નહીં હું તો હજી એવું હારે ના હું તૈયાર કર્યું હતું અને ભર હા આ જમીન હે ને હા એ બધી તાર નોમ જ કરવાની છે એવું ઓહો આ દેખા ના બધી બધી આપણી તો સજ અને આપણે ભાઈ ભાઈ એને કોઈ આલવું નહીં નતો તમે રખડી ખાય શું કરે તાર એટલે કશું આલવું જ નહીં ને મારા પર ચડી બે છે નહીં ચરી બે સહિત મારે કરવાની ને તમે નહીં હોય તાણે મારે શું કરવાનું તમે હાલ છો તાણે. તાને તો પછી એટલા કહે તો તાર નોમ થઈ જાય ભાઈ હું કઈ ચિંતા કરે તારે કેસ કરી દેવાનું પછી વાત સાચી તમારી તાણ હા હા પણ અમુક કોક રહો તો બધો તાન જે કરવું એ કરો ને હું આરામ કરું કરી વાર ડુંગળી બટેકાનું શાક બનાવું થાય હવ ચાલશે ચાલશે ને આવ હો હા રેડો હો તો હું ઊંઘું તાન સારું સુવાન થઈ છે ખાવા બોલાવા આવું ભાઈ હા હો એ હા હા ભગવાન કપા બપા હું કોઈ છે ને વરસાદે આવતો નથી શું વાંધો ને હેડો પાણી ચાલુ કરી પાવા પડશે વરસાદની વાત નહીં જોવી ખોટા મહારાજ
જવા દો કે ના ના આવો ઘરે આવો ભલાજી મારે એક તો ટાઈમ નહીં ને વરસાદે આવતો નહીં વરસાદ તો નહીં આવતો પણ બેહો તો ખરા લ્યો હું પાણી લાવું કયો આ ખેડૂતોનું તો મોત છે તો પોઈન્ટ લેતા વરસાદ આવતો નહીં એવું કરીએ કયો વરસાદ નહીં આવતો એટલે અમારે મોત તો કે તાણું કરે આ મારા તો આજ બપોરે ચાલુ કરી પઈ દેવું કપા હુકો પેલામ તો તે અમારે હું કહી જાય બધા હું તે લઈ લે તે મારું પાણી એક કોણ પઈ દ્યો આજે પાવર પછી કામ ઓહો બગાડાય નહીં એટલે પાણી કરાય છે કેટલો ખર્ચો કર્યો ખબર છે આજે ચાલે ગયો હાલ તો પાણી કરાય નથી છે તે પાણી લેવું છે તાર પાણી લ્યો જીતે ના કરો મારું બોરનું પાણી લ્યો અને પઈ દ્યો શેતી ના બગાડો અંબુલ દીએ આજે પાવર પછી એનું કારણ તો હું કહું જે તમારો છોકરો રહ્યો ને એ જબરજસ્ત મજૂરી કરે હું આવતા જતા જોઉં છું એ ખેતરમાં મજૂરી જબર કરે પણ એક કરે છે ને એક ફેલ પાછો ને ચિયો નેણો આ તો બધા હરખા ના હોય કોઈ આ બધી ઓકળી હરખી છે એક હારો હોય ને એક વળી હેડી જાય ચાલે કરવાનું. એક બાપડો એકલો કેટલું કરે એટલે થોડી શીખ આલી જવાની ને વળી ના લાજે બધું હેડી જાય મારાથી થાવું નહીં એમ. તમારે તો કેટલું થાય હવે આટલું તો કર્યું હવે હા હા કેવડો આ મારો બેન તો છે ને પેલો જે ના ના આ તો હું આવતા જતા જોતો હોઉં ને મારા બોરે જતો હોય એટલે બહુ મજૂરી કરે ખેતરમાં હોય પેલાને કોક શીખ આલો અરે એરિયા કહું હેડો એ હાલ હશે થોડી અધર છે એટલે નહીં દેખાતી પણ હવે હેડો આવતા જતા ભેગો થવા દે રૂબરૂ મળું તો મારા પોણો તો જોજો આ કાલના ફોન આયા કરે છે આ વરસાદ નહીં આવતો તે પાણી પેલું મનાલ છે પાછા હા હા તમને આલ્યો પણ આ બીજો ને જો કે ફોન આવે હા તે વાત કરતો હેલો હા હા બોલો બોલો ભલા આદમી તમારે જ હાલવાનું છે ચિંતા ના કરો નહીં હુકવી નાખું નહીં હુકાવા માટે કોઈ પાણી આલ્યું કાલ તમાર ફાઇનલ 10 વાગે પાવર આવે ને એટલે તમારે 2 કલાક ચેડી પાણી વળી જ બસ ઓવા ઓવા તમે બીજા રેલાની ચિંતા ના કરો યાર અને પાણી પાછા બગાડતા ના આમ પાડીએ ફરજો લોટો પાણી બગાડવું ના જો એક સોટો પાણી નહીં આવતો ઉપરથી ખબર પડે છે હા હા રેડો હા તો જો શું કરવાનું તમે તો કાલનું કહી દીધું ભાઈ મારે તમને પહેલું હાલવાનું છે એ તો 2 કલાક કીધા એટલે તો આવે બીજા 2 કલાક છે આ તો એવું હોય તાણીએ તો હું મારું બધું આઈડિયા વાળું કામ હોય હા, એવું તો ના હોય અને મારા પેલા નેના છોકરા શીખ આલતા તો કહું જેણા છોકરાને તો તમે હા બોલાવ હાલ બોલાવો છે ઓ હાલ બોલાવું તા બોલાવો તે જાય પેલા બોલી આવજી પોતાના છોકરાને હું શીખો હાલવાની પણ હાલ તો હાલની 2 શબ્દો કીએ વળી ના મગજમાં ઉતરે તો એના માટે સારું મારું તો હોભે નહીં પણ તમારું હોભે આ વળી હોભળે મારું તો વળી હા તાણ તો કેટલા રે પછી આવશે આવશે. ઓય એક ને લાલભાને બોલાવું કાકાને બે શું લે પકવા મળશે એવાનું કોણ હોય તો બખાડો કરતા હોય આખો દાડો રેડ ને વાત જોઈએ યાર ના એ યાર મને ફોન જોવો છે ને રેડ મને કોમ રેડ ઇકને મને ફોન જોવો દે એ તો બખાડો એ તો આખો દાડો ભાષણ જ ચાલતા હોય એમાં મગજની દઈ કરજી હમણે કણ આવે એટલે રેડ વાત જોઈ રામ હેડ તું ભલા છે પેલા ઇકને આલી ફોન એ તો બાપાને ચમચું આખો દાડો લોહી પી ગયા આ તો આ ફેલ આવે તો ફેલ આવે તો ફેલ નહીં હું હાર્યો ફેલ છે એ ફેલ યાર નહીં તો તો લાગતું ફેલ નહીં, આ તો બહુ ચૌકારી મોડે છે. હવા તો દે પેલો પેલો ઉભો રહ્યો છે પેલા બધા ઉભો ઉભા રહ્યા ના છે, દીધો. બેહવા દે. આવો કેવું પડે પેલા કોક આવ્યું હોય છોકરા તો કે હા તાર બાપો કમ્પ્લેન કરે આ તો આખો દાડો બખાડો જ કરતા હોય ઘેર આવીએ એટલે એવો નમનું ચાલુ ને ચાલુ હોય આખો દાડો લોહી પી પણ તે આખો કોમ નહીં દાડો કરતો કોમમાં કશું. રખડ રખડ કરું છું તો પણ રખડવા જો મારો કોમ ના હોય ગમો શું કોમ હોય કે કોમ હોય છે તો મારો હોય ઉભા રહો, બેસ વાત તો હે બેસ એ તો થોડું રખડે. બેસ બેટા તું હોય બે જા હવે હોભળ આ તાર બાપો કિસે મજૂરી બજૂરી કશું કરતો નહીં હોભળ હવે થોડી જવાબદારી આવી તાર ભાઈને થોડો ટેકો કરાય જે થાય કરીએ આપણે પોળતમાં છીએ ઘેર હોય રજાન દાડે તો કોમ કરીએ થોડો ઘણો ટેકો થાય એક ભાઈ મજૂરી કરે ને એક ભાઈ ના કરે ના ચાલે બે આયા જણા કરે આયા કરે આયા પોણતમાં ના હવે કરે. એ તો કેટલી કરશે હવે ના કરે હવે. એ ના કરે હવે તારે કરવાની
બધા છોકરા બાપા કરતા હોય મોટા ઈ હા, ભાઈ. તે તાર કાલ પોણી ઓને વાળવા મોકલજો એ તો હું શીખવાડ્યો ઓય હું તો નહીં જાણ માર તો કોમ માં ભાઈબંધ કાલ આપવાનું દવાજે પછી તેને મોકલજો શું કીધું અભરેન માં ફરવા જવાના ભાઈબંધો હવે એ તો ફરવાનું જ છે રોજ. દર્શન કરવા જવાનું બસ રોજ દર્શન કરવાનું ગોમમાં ફરવાનું ટીટાવાનું જીમ ખાલી તો પેલો જા એ તો જાય જ છે બાપડો આવું ના ચાલે કોમ તો કરવું પડે કે હવે મારા આટલા ઉંમરથી થાય એમાં થાય બધું બધા કરે ને તમને એકલા જ નહીં થતું પાછળ પસ્તાવું પછી મજૂરી કરો તાર બાપાએ તો ઘણી મજૂરી કરી છે. તમને ખબર જ બધી કેટલી હા, આ મજૂરી કરી છે તે આ ખેતરના ચાહડા રાખ્યા પેલો ફોન આવે કયો ફોન આવે? ફોન લાગે પેલા ફોન ફોન પર નિયાલો ના દે આ ફોન જ લઈ આવીને બગાડ્યા છે. ફોન એટલે તમે જાણશો ગોમમાં જવાનું બસ આખો દા ટીચાવું છે આ ના સુધરે, હા ના શું તમે કહેતા હતા એવો જ નંગ દો. તાર હું ના કીધું કાંઈક ના એલો નંગ સાતો. કોના બાપડા પણ ફોને નહીં આ બોળો છે. એકદમ બોળો. હા, આ તો હું જોઉં છું આમ તો તાર પરગમાં પરિચય નતો પણ આજ થયો પરિચય. હા અને હાવ નંગ પાછો. પછી કેમ તારો? હવે શું કરીએ, હવે કર્મમાં પડ્યો તો ભોગવવો પડશે. હું તો એક જ નક્કી કર્યું હા બધી જમીન વાર નોમ લખી દેવી ના ના હવે એવું તો ના કર. તારું એનો ભાઈ એ ભાગ તો હાલવો પડે. હવે એ તો એને જુદું કરીને હાલ દેવાનું તો એને જેમ કરવું હોય કરો. હો કે બાવળિયા જ ઉગતા એ આપણે શું જોવાનું એના ભાગને એને એમ નહીં આ ભાગે. અમે ખેતર આલ્યો ને જમીન આલ્યો ને હા. તો એ લોકો વાપવાનું તો સ નહીં એ વાવ કે ભાગવી વાવ કઈ ને મોય પડી રહે કે જોડ કરે એ આપણે નહીં જોવાનું. આપણે હાલી છૂટા ભાઈ નું આપણે ના લેવાય. એના ભાઈ નું એને જોવાનું. એ વાત બરોબર. સાચી હોય તો. હારે હવે હું જાઉં. હા, એટલે ચાલો, આપણે તો એક દાડો શાંતિ બેસીએ આવી રીતે કોઈ મજા ના આવે એને બોલાવીએ અને એને બધું જુદું હાલ દો એટલે એ તો જાતે કરવાના આવશે એટલે બધું કરશે. હા, તો તમે સમજાવજો તો, હો, ભેગો થાય. હારે. લે, અને કાલ- આવજો. અને કાલ મોકલી દેજો 10 વાગ્યા પછી. હા એટલે તો પેલા કપામાં પડી જાવ. હા હા ખબર બેટા કાલ પોણી વરસ આવ્યો વાંધો નહીં હું જઈએ હો હા અને શાંતિથી પૈન અને ફાટા ના ને પોણી વધારે બગડા ના વરસાદ આવતો નહીં હો હા 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 તો હું કરું તાર હાલ હું કરું કરતા હા હું જ હો હા હા છોકરા આવો બોલો તમે હેડ્યો ગોમમાં શું ગોમમાં તારી ગોમમાં મારા કોમ બપોરે તો યાર કશું કોમ ધંધો લાગતો નહીં મારા તો ઘેર બે કરવા વાળા છે કોમ કોમ તો બધું બોલ્યા નહીં પાછા તાર તો ઘેર બે આ તો દાણા ફરવાનું સંભાળે છે. શાંતિથી ના ના એ તો બરોબર છે જો અમારે એવું જ છે અમારો છોકરો ફરજ છે કોઈ અમે એના જોડે કોઈ મજૂરી કરાવતા તો છીએ નહીં મજૂરી તો આપણે કરે છીએ શું કામ પાનું કામ મજૂરી ખોટી કરાવી પડે છોકરો ના જ કરે તમે હો તાર જવું દેવું કરવા કરે હા એવું જ રાખવાનું હોય. તમારે જ બધું આલુ પર જ કરી હા, આપણે હોઈએ તાર જોડે છોકરા આપણે મજૂરી કરાવાય ના જ કરો અમે ના કરો કા કરે હા મારા જેવો સમૃદ્ધ ના કરે અને હું કહું કાલે હું છે ને તારા ઘર કન થઈને નીકળ્યો હતો એવું લેવા નીકળ્યા હતા એટલે પણ વાત તો ખબર મારી પેલા હું ઈકન નીકળ્યો ને એટલે તારા કાકો અને તાર મોટો ભાઈ બે જણા વાતો કરતા હતા તમારે બધું પણ તો હોર રાખવાના આવે અમારા ઘરની પણ આ તો મારી ફરજમાં આવે એટલે હું કહું છું ને કે મારે તો કહેવાના આવે છે ના હોવા પડે તો કોઈ નહીં હું તાર હેડે રસ્તો પડે મારે કોઈ ના નાખે એ પણ મારી વાત વાપર તું રે ને કાલે વાત શું કરતા હતા ખબર છે કે નાના છોકરાને છે ને જમીન બમીનમાં કોઈ ભાગ આલવો છે નહીં એને કાઢી જ નાખો છે આપું છું હું કાઢી નાખ અડધી મારા જે આ ભાગમાં આવતી હોય એ તો આવવાની ઈચ્છા પેલું ઘર રહ્યું ગામમાં એ મારા ભાગમાં આવશે એટલે તને ત્યાંનો ખબર હું પડતી છું. નહીં તું ન્યાનો છે એટલે જ તને ખબર નહીં પડતી પેલો ચમ બાજુ ને મજૂરી કરાવે છે કે હિરાઈન બાપો હારું હારું રાખીને જમીન બધી ના આલ દે ને તું રખડે તે તો મોટો હતો એને મજૂરી કરવી જ પડે તાણ મજૂરી કરી પણ વાત સાચી પણ એને આખો દા બાપાના બાજુ એમના નહીં રહેતો એટલે તું એ થોડો આમ ડાયો થઈને બાપા જોડે રહેવા રાજ નકર બાપાને કશું જોડે તો ભાગમાં ના નહીં રહું, આવે. પણ એ તો હું માગી લ્યું આજ જાઉં હું હાલ જ હા એટલે હું જઈને પૂછજે. કહ્યું કે મારા ભાગમાં જે આવતો હોય મને આલજો બધું નકર કશું નહીં રહેવા દી જોજે અંતર કાઢી મેલથી ઘર બહાર કાઢી મેલથી જશો ચોકણ પછી હું ખાશો તો એ નહીં એ તો મારા ભાગમાં જે આવે હું લઈ લઉં બધું અને ભાગમાં આવતી હોય ને તો લઈ લેવાની શું કરવા ખબર હે? વેચી મારી પૈસા આવે ને હા અમે ઘર બર બનાવી દેવાનું ચાલુ કરી દે પછી શું કરવું છે 10 વીઘા હોય તે 5 વીઘા એને જ આમ 5 વીઘા મારા આવશે તે 5 મેં વીઘા એટલે પૈસા કેટલા આવશે 3-4 વીઘા જે વેચી મારે અરે બધી બધી વેચી મારવાની પૈસા શું કરવાના પૈસા જ વાપરવાના જમીન હું તો આપણે મજૂરી થાય એવી છે અત્યારે કોઈ થાય બસ તાણ. વેચવી પડે એના કરતા આપણે પૈસા લઈને જમીન વેચી જ માં આવે ને પૈસા લઈને ઘરમાં સુખ શાંતિ જ રહેવાનું પૈસા વાપરવાની મોજ જ કરવાની
જરજોદી શું પૈસા જરજોદી વાપરવાનું હઉ, જોઈએ તો અમે નહીં ફરતા જો અમારે કેવી ચિંતા છે અમારે કોઈ જમીન વમીન છે તો અમે નહીં ફરી જતા બસ તારે એવી સુખ શાંતિ એ જ ના છે એટલે તું હોર રાખજે તને ઘરમાં કાઢી મેલા વાતો કરો છે એટલે હવેળો જઈને તારા બાપા જોઈતી જમીનનો ભાગ લઈ લેજે. હું હાલ જ જાઉં મારા બાપાને કહું મારા ભાગમાં જે આવે હાલ દો બધું. હઉ નકર તને ખોટો લબડાવી છે. હું લબડાવું એ તો હું લબડ્યો નહીં પેલો તો નેનો લબડો તને લાગે છે તારો ભાઈ મોટો છે એ બીવાન આગળ હારો બન પણ વિચિત્ર છે તને કશું ભાગમાં નહીં આલે. હવે એટલા આખો દાડો એમ બાજુ ને બાજુ હા, એટલે એને બુદ્ધિ થી કોમ લે છે તું મગજ એટલું કોમ નહીં લેતો એટલે તારું મગજ કોમ કરતું નહીં પણ એ જબર મગજ થી કોમ કરે છે. આમ તો લઈ લઉં હું જાઉં તાણ. અરે વાહ આજ તો બરાબર નો ઢંઢોળો પીટવાનો જ છે. જોવા થશે અમે મોડા જવા દે જોવા. અરે મજૂરી ઓછી નહીં. બાબા આ ભાગમાંથી જમીન તું ઘર આવે મને આવજો. આ ભાગમાં જમીન આવે 10 વીઘા જે આપણે અડધી માં જે ભાગમાં આવે મને આવજો. હા, જમીન પહેરવા નહીં. પહેરાવશો તો કહું નવે કરો બધા પહેરાવ. જમીનો પાકે લેવો છે, ઘરે લેવું છે, પહેરવું છે. તેમાં ભાગમાં નહીં આવતું એ હું જાણું નહીં. અને જમીન જમીન આપણે 10 વીઘા તે 5 વીઘા ઓના ભાગમાં જાય 5 વીઘા મારા અને ભાગમાં. મારા ભાગમાં હોય છે. તમારા ભાગમાં તમે આમ ભેગું નહીં રહેતા. ના ના હું ભેગું રહું તો એરે આવશે મારી જમીન. મારા ભાગમાં અડધું તો આવે જ કે. તારા ભાગમાં 2 વીઘા જ આવે. 2 વીઘા નહીં 5 વીઘા આવે અડધી હા, અડધી હજી ભાગમાં તને આવે. પહેરાવાનું નહીં માર. તે પહેરાવાનું છે ઓનલાઈન નહીં પહેરાવો તમે કોના ઓને એને તો પહેરાયો તાણ. અને એ તો મારા ભાગમાં મજૂરી આવે મને કરે. આલો. એ મજૂરી નહીં કરતો. ના રે મારે એવું જોવા નહીં બધું મારા ભાગમાં આવે મને આલ દેજો જમીન. હા, મારું નોમ એક કામ કરાવી કરજે. અમાર એંડા બાપાના વાયદે છે. દે. એ તો આર્યો આ કોણ? આર્યો નહીં વાવે. મજૂરી કરવી નહીં, જમીન લેવી છે, અને પૈસા લેવા છે. આ હેતર લેવું. ત્યાં મોટો છે એરો મજૂરી કરે હાલ તો. હા, એના મજૂરી ના કરી અને નેના શું કરે થાય? નેના કશું ના કરવું કર. લ્યો તો હેત તને કશું નહીં મળે. 2 વીઘા લેવી તો મળશે કે અમુદે જમીન નહીં મળે તને. 2 વીઘા નહીં મારા ભાગમાં અડધી આવે ને હાલ દો મને. એટલા ના મળે ભાઈ. પેલા મજૂરી કરો. પેલા મજૂરી નહીં, તમે જમીન લેવો તો કશે હું આખો દાડો ગમત ટીચો છો. તમે ગમે તે કરીએ અમારા ભાગમાં આવે હાલ દો ખાલી અમને. વેચીમાં છે ને કઈ રહેવા દો. એ ગમે તે જ ના કરીએ અમારા ભાગમાં આવે છે હાલ. વાત તો મળશે ને કોઈ નહીં. તાને કોઈની વાતો નહીં આવતા અમે તો. તમે ચમ પાછા આવ્યા નસુ બારા અમારે કોમ હતું પટાઈને આવ્યો ગમો. કાલ પોણી માં આવ્યા કીધું કેવું કાઠું પડ્યું એ કાઠું કરે છે. એ તો તાન તમારે જ કરવું પડે હાલ તમે નહીં વાવતા. અને તમારે નહીં કરવાનું. એમાં તો બધા પૈસા ચો હાલો જે પાક આવે એમાં બધા એક પૈસા કાકા હાલો. નહીં ખાઈએ તો ખરા જ કે તાણ. લ્યો ઘેર ના ખાઈએ ચો જઈએ તાણ. તો ભાઈ મજૂરી કરવી પડે તાન. એ તો આ કરશે. બે મનમાં વીઘા જમીન ભાગમાં આવે એ હાલો હા, મારે બસ. બીજું નહીં જોવે મારે વભળું જ નહીં 2 બીજું વીઘા મારે. જમીન લેવી જ મળશે તો કશું મળશે નહીં. 2 વીઘા નહીં 5 વીઘા આવે ને 5 વીઘા મને હાલ તો દેવો. વાપી એટલે વાય પહોંચી ગયે હા, આપવાની પાછું નહીં. હોય બરોબર. મારે નોમું કરાવી દો અને અડધી. હું અડધા પૈસા મને આલી દેવાના જે પાક હોય. ના રે અડધા તો તારા તાને મારા ભાગમાં આવે એ મને જમીન હાલો ખાલી. તો ભાઈ પહેણાવું નહીં તાન. એટલે પહેરાવશો તો જાઓ પહાડથી. બધું તો ના હોય ના તો બધું વશ ના કદાચ. મેળાવે. મજૂરી કરવી નહીં નિમ્ન આવીએ ડાયરેક્ટ બાપુ હોય તો પહેરાવો જ કે તાણ. પહેણાને તો શું ના પાડીએ તે પણ પેલા મજૂરી કરો. રૂપિયો આલ્યો કદી કમાઈ ભાગમાં જે આવે એ હાલ દો ને તમે બીજી બખાડો કરશો નહીં. એમને ખબર જો આ 10 વીઘા જમીન વાવે છે તે બધું મને હિસાબ આલે છે. અને તો 5 રૂપિયા કમાઈને લાવ્યો. જો હાલ તો હજી હું જ્યાંનો હાર્યો લાવે તાજો મારા તો જ લાવવાના હોય. પહેણવાન જેટલી ઉંમર થઈ જાય ને ચાલુ જેનો રહે તું. એ તો પહેરાવશો તમે પહેરાવજો ઉપર. જમીન તો નહીં મળે. 2 વીઘા લેવું જ મળશે, 3 વીઘા મારી 5 વીઘા ઓની. ના રે મારે 5 વીઘા આવે અડધી અડધી હાલ દો મને. હવે એકા ના આવે કોઈ જમીન ભાગમાં પેલા મજૂરી કરો જે થતું હોય કાયદેસરનું મળશે ના તો ભાઈ ભેગા થયા હતા કહેતા હતા. કાલ તમે એવું વાતો કરતા 2 જણા મારી બધી જમીન લઈ લેવા કહેતા હતા તમે. હું તને નહીં ચાલ્યું અમે માં તો હાલવી જ નથી. 5 વીઘા આવે ને એ હાલ દો મને. આ તો પેલા લાલભાઈએ કીધું ને કે જમીન હાલવી પડે થોડી ઘણી એટલે એવો વિચાર કર્યો. તમને ચડાવું અવળું અવળું. એ ચડાવતા નહીં સારું કોઈ છે. હું સારું કહે છે તાણ. ગામમાં બેહી રહ્યા હોય છે આખો દાડો. વેચવાની એ તો બેહેરો એ તો અમે બધું બનાવીને બેઠા છે. ઘર ને બર ને છોકરા પહેણાઈને બેઠા. જીવન બોલ નું પાણી આવે તાણ તારા બાળીએ છીએ એટલે તો અવળું અવળું ચડાવું બધા. શું ના ચડાવી એમના મારા માટલા ભાગમાં આવે હાલ દો ને મને બખાડો કર્યા કે તમારે વધારે. સારું સારું ખાવા જોઈએ જ નથી જમીન આવે તો નહીં મળતા જો જવું જતો તા. અને આ તો ભાઈ કેટલા રહ્યા છે ઘર?
નાથા પાસે શું કરશું દેવાય? નાથુભાઈનું નાથું કલ્યાણ. બા અમદાવાદ સિસ્ટમ મારા ભાગમાં હું આવે તો અમદાવાદ તમે આલો જ કર. ઈવન જમીન હતી તને ઈવન વાતની ખબર હે ગોમમાં પેલા? ઈવન તો ઈવન બાપાએ વેચી મારી હતી. બાપા એની બી તને ઈવન ખબર બાપાએ નહીં. કદી મને વેચી મારી છે. તને હજી ખબર જ નહીં તાર. બધું વેચી મારી. હવે હું કેવું તારું આમ? આ નાથું બા આ પણ. આજે મારા આપણે ભાગમાં આવે અમે તો તો આવી પીવાઈએ. પર શું નવાઈ ગયો. યાર કશી ફૂંસી ખાવા નહીં તમને શું શીખવણ આલી? એ તો હારી ચાલ તમે અવળું અવળું બધું ફૂટો. શું કહેવું આ છે? આ ના ખબર બેહો. કેવું છે ચમનજી? હારે. એટલે આ બધું તો એવું શીખવાડે છોકરા. પૂછી ભાઈ. આ કોક જમીન લેવાનું, ભાગ પાડવાનું. એ તો કીધું તું તમે કાલ વાત કરતા હતા છોકરા કાલે કીધું તું શું કીધું તું? કે તમે કોક જમીન નહીં હાલવાની નહીં એની વાત કોક કરતા હતા તો મેં સાંભળી હતી એટલે મેં ખાલી એને વાત કરી હતી. એટલે તમે તમારી વેચી મારી એટલે મારી એપ્લી કરાવી છે? હા? અમારે તો ત્યાં હવે કશું કોમ થયું ને અમારે તો પટી ગયા છે હજી મજૂરી પહેરાવાના નહીં. બાકી છે. તો શાથી પહેરાવે પછી હું? તો પહેણાવા તો પછી શીખ્યા તમારા છોકરા તમે નહીં પહેણા તો કોણ નહીં, પહેણાવશે? મજૂરી તો કરતા નહીં. મજૂરી તો કરશે પછી એને શું કરવું છે આવી તાણ? કોકને શીખો ના લો તમને તો યાર કોઈ ભગવાન હાલું નહીં કરે. પછી ભગવાન હાલું નહીં કરે વળગજો. તમે ઈવન કે આવો ને મારા ભાગમાં આવે આલજો. હા એ તો વાત સાચી છે. બાપડા છોકરા જે ભાગમાં આવશે જમીન તો આલવી પડે કે યાર. ના પહેરો તો હાલ દઉં હું તો. પહેરાવશો જ તમે. પહેરાવ નહીં પછી. તો જાઓ તાન. લઈ લે મોટર પહેરાવી દ્યો. પહેણવા તો પછી હાથે પહેણ છે જમીન વેચી મારી અને- નહીં પહેરવામાં જમીન અને આલજો. મારા ઘેર ખાવાય નહીં ભણો પાછું. નહીં આવું. નાતા પણ ઘેર તો હા તો કશો હતો ને કાલ આપણે વકીલને બોલાવીને તાર જમીન હાલ કાલની દે. આજ જ. આજ તો નહીં મેળાવે. આજ તો મને તાવ આવ્યો. થાક લાગ્યો આજ ને મેલ નહીં આવે. હા, આજ જ. ના આજ મેલ નહીં આવે. બોલાવો તો બાપડો આર્યો છોકરો ના છોકરો નહીં તમારો આર્યો આ બધું જમીન હાચવા. એ અને આ તો હાચવ ગોમત છે. ટીચાય. એના એને ભાગને આલે એટલે હાચવ છે. હા તો હાલ દઉં. છોકરા બીક વાગી જમીન વેચી. નોકરી કરે છે એ તો. એ તો લાગે નોકરી કરે કે ભીખ માંગે છે. દેખાવના પૈસા છે કોમ કરે છે ગમે તે જેવું પણ કરિયા કોમ જઈને પૈસા લાવે છે કે અમારે કશું ઘેર. રાખ્યું જ નહીં. શું કરે ઈવન બાપાએ વેચી મારી હતી એવું કરું બાપડા. છોકરા ને બાપા કોના? વેચી હારે કોને હોય. વેચી મારી છે? હા, આપણાથી કોઈ કોમ ના થાય હોય ત્યાં છોકરો ચો મજૂરી કરે શું કેવું આ થાય છોકરા સાચી કે નહીં નહીં. મોજ કરવાની. એટલી જમીન હાચી હોય તો આ છોકરાને કર્યા કોઈ મોકલવો પડે. પણ છોકરા કઈ મજૂરી કરી એવા છે ને એટલે પછી કરિયા કોમ જ તો જોઈએ. સમય સંજોગે બધા કરી ના રે ના અમે તો એવું છોકરાને બતાવી જ દઈએ કરી શેતરનું કામ એ બાપડા હું શું શાંતિ કામ કરે છે અને પૈસા વાપરે જાય એવું જ રાખ્યું છે અમે. બધી ખબર છે જમીન તો ના વેચાય. જમીન તો માં કહેવાય આપણી. તમે પેલા લાલભાઈ ફોન કરો અને બોલાવો છે પૈસા આપણું કાગળિયો બાગળિયો બધું કરાવી દઈએ. એ કાલ બોલાવીએ હું. કાલ નહીં આજ જ બોલાવો. આ તો અત્યારે નહીં બોલાવો. બોલાઈ લે અત્યારે. ટાઈમ છે સુધરી તો હો, સુધરો તો કોઈ ખરખાઈ આવશે. પૈસો તો પ્લે થવા. તો પછી આવો એ પેલું જમીન ટ્રેક્ટર તમે આવી વેચી જા. મારજો. ટ્રેક્ટર આવ્યું છે એરવા જા. વખત જોઈ તો ની બારી એ બી ભારી હાલ આમ થયું. ફોન પણ આવ્યો છે, બહુ પેલું આવ્યું તો છે એ તો હા. પણ તું જાતો તા. હા, તમે લાલભાઈ બોલાવો ને તમે લેવા કાગળિયો જવાબ કરી નહીં આવો બધું. એ એટલે તને ચાલવાનું છે. એક જ તું જા. એને મારે તો હારે સાઈડ ની ગા ને પેલું પ્લેન ગા લેવાનું. આ લાલનો આ તો નજીકનું મારો જોશે. લઈ લેજે બીજું લઈ જતો. લઈ લેજે ને કશું નહીં ભાગમાં બધા હા, જો મોટો પેલું ટ્રેક્ટર આવ્યું હા. હા. જો લાલભાઈ ફોન કરો તમે. ખબર આવો છોકરો જુઓ. એટલે નામ હેડી નીકળે. બસ કરતા એના સિવાય બીજું કોણ કરે? અને તું નાખો છે કરો તો ખરો કે મજૂરી એ નહીં તો તું જમી લે. એટલે હું તને સાચું કહું જમીન હાલતા લઈ લે પહેણવામાં તો પછી પૈસા આવશે પહેણી જ જવું છે શું કરવું હે? એ જ કહું હવે કે મારે જમીન આલતી. તાણ ખબર નહીં પડતી. જમીન જ લેવી ને. ઓહો, લાલભાઈ ફોન કરો. હા, હું લાલભાઈને કરું હાલો. હાલો જ ફોન કરું. હેલો. હેલો. હા લાલભાઈ બોલે. હા બોલો બોલો ચમનજી. કેટલા હતા? હું થોડું કોમ માટે બહાર નીકળ્યો બોલો. પણ આમ તો હવે જરૂર હતી આપણે. આ બસ સ્ટેશન પહોંચ્યો હું બોલો. તો હવે આવે ને આપણો બોરો આપણે. કોમ હતું? વાહ. હું કોમ ચમ પી નહીં રહ્યું? ઈ તો રી છે. હા. પણ આ નાના છોકરાને જમીન લેવી છે ને નાથાજી નંગાત લઈને આવ્યો છે તે આવો ને તમે. ત્યાં ભલાદભાઈ તમારે તો એરી દુઃખ જૂથ નહીં. હવે તમે આવો કોક પ્લે કયો. હાર હાર હેડો આવું હેડો ઇથે નીકળું હેડજો. હા રડો. હા. આવું જ છે. કાગળી તો તૈયાર કરો એટલે ફટફટ બધું અંગા અંગા પતી જ જાય. પેલો આવે એટલે કહીએ એના બધું તૈયાર કરાવી. આ પછી બધું ખબર હોય મને તો ખબર પછી હવે નહીં. કહેવાય નહીં તો
નહીં રહેવું હોય તો ગામમાં મારે ઘર આવી કાન જીવ લાલભાઈ ને કહી દે કે પોણી ના હાલે પાણી પાણી નહીં જોતું મારું તો અમામ તો વાઈન તું એમ વચ્ચી હોય તો અમે વેચી જ બાજુ. અમે ઘર નહીં લઉં સારું તું વેચી માગું ગાડી લાવી મારા ભાગ ચમનજી બોલો તમે આવો નહીં મારા આ નાથા ડોહાન જો બેહાર્યા છો આ લઈને આવ્યો છે એટલે જો જે ઘરમાં પેઠે ઘરનું રાહત તાળ વાળીને આવ્યું આ ડોહાઈ તો એટલે હું રાહત આવા. આખા ગામનો તી ઘર મારે સમજણમાં ને મારા દેખાડમાં આ 70 વર્ષની ઉંમર તો કોઈનું હારું કર્યું છે બધા ભાગ જ પડાય છે ઘણોનું હારું કર્યું છે. આ ભાગ જ પડાય છે ઉભો થા લાલભાઈ બેવા દે ઉભો થા તું પેલો કહેવાય દેતા નહીં હે ભાઈ જગ્યા અત્યાર સુધી પોત તમે ખબર નહીં હોય નાથાજીને એક વખત એના કુટુંબના જન્મમાં જોતો ને તે એક 8 વાગે જો ને એક 10 વાગે જો ને એક 2 વાગે ભાઈ મને ખબર છે એવી રીતે તો જન્મ જ હોય એ જન્મ બોલો એક આગળ પાછળ જોય એ બીજાનું સારું કરે આ છોકરાને ચરાઈને લઈને આવ્યા છે હું કે આ મારે કે ભાગ નહીં ભાઈ ભાગ પડાવવા લઈને આવ્યા છે પોતે પૂગજો ચાહડો છે તો કોઈ નહીં મને ખબર છે. પેલો ઘર કરવું તું રાહતના ઘરમાં ઘર પડી રહ્યા છે તમારે લીધે તો પથારી ગોલ થઈ જતા જો હતી અલે અમે ગામમાં જેનો કરે બધા હારું જ કર્યું છે, કદી જબર કોઈને હારું ખોટું નહીં કર્યું, ખબર કર્યું. છે. વાત કરો છો તે આ છોકરા બાપનો પર દયા આવે છે એટલે કરવા આવ્યા છે નકર અમારે તો કહેવાના આવે છે ટિફિન બધું. છોકરાને જવું પડે હતારે જો ચાહડો રાખ્યો નહીં મો પણ અમારા છોકરા ના પાડતા અમારે ખેતી કરવી નહીં તો હું જમીન વેચી મારી કરશી કોમ ઘરે છે વેચી મારો કે એટલે પાર આવી જાય ઘર તો જોવો જ તે ઘર તો કરવા. રહેવાનું તો રોડ ઉપર ઘર પડ્યા રહેજો. કરો છો તે. હું તું કેજો કોને વેચી એમ જાઓ અમે. તારે હું હ જમીન કરે અરે બધી પેલા ભાઈ મજૂરી કરવી નહીં અને જમીન હોય કશું જમીન બમીન ના મળે તારે જો છે કદી પાવડો લીધો છે એ છોકરો તો આપણો હાચો છે મુકાલો હતી તમે હેડો ચાલો કાઢા ના શીખાડવા આયા છો જમીન તે પહેલા તો વોન ભાઈ આયા છો કાઢવા તે જમીન કરી રહ્યા હો એટલે હવે હાલ દો જમીન તે તાર કીધું કે જમીન હાલ દઉં હું તો પછી કશામ રાખવાનો નહીં કાઢ નાખવાનો બહાર પહેરાવે નહીં કહું. કશામ નહીં હા. આપણા કુટુંબ હોય નહીં તાણ. હા બધી રીતે કાઢી નાખવાનું એને હવે એ તો એક બહાર કરવાનું. મટી જાય જમીન આ જો. આ ઓને ઓની શીખ ના લ્યો આખા કુટુંબમાં ચોય રાગ નહીં જો આ એમ કઈ ખબર કાઢવાનું નહીં ખોળિયા તો છે કાઢવાનું જ ખોળિયા છે તને બધા એમ કઈ અને વાતો આ- કરી કરી. તારો ભાઈ તો જો એ ભાઈ હમું જો એ તો હેતરમાં જો એ તારાથી મોટો જિંદગી ઓની સેવા કરી મજૂરી કરી છે તોય કદી ભાગ નહીં માંગ્યો એ તમે આજકાલના હતા અને જમીનમાં હા. જમીન નથી જોતી પણ આ તો વાજે ચડાવે ને એટલે તને ખુદ તો ખબર પડવી જો કે કોના જોડે જે બેઠા છે ને એવાનું બધું રાહત તાળા જ વાળ્યું મારો તો છોકરા છે સુખ જ છે બધી તમે વાતે. હેડ્યો અહીંથી. તમે હેડો જો ભાઈ કઈ આ લે હેડે ભાઈ અમારે તો શું કોઈ જતું તમે રહેવાનું જવાબ છે. કરો છોકરા બાપડા હારું માટે કહેવા જોવા આવ્યા જોઈ હોય. જતા ના હવે કોઈના ઘેર જઈને બેસતા ના કોઈના ખાટલા ના બેસતા હા હાથ તો વિચારજો જોવો. એ કોઈને બધી ખબર છે મને તમે હારું હેડો. આવે, મને વાત કરી લેવા નહીં કરવી એ તો બધી હા. ખબર જ છે લઈ લેજે ને કશું એ જોવો હવે પાછળ તો હાલવાની જ છે જા જોવો ને હાલવાની જ હોય છે. નહીં, તારે શું હોય? આ તો મારે તો કહેવાનું આવે. અને તું જમીન કરે ને એ તો તારા બાપાએ મજૂરી કરી ને એટલે જમીન રાશી છે નહીં હોય જો જલસા કરાવત ને તો યોના પટન તારે ટિફિન લઈને કરવું પડત અને જમીન કરો એની જમીન નહીં લે તાણ. કે ભાઈ ભેગા હું તો ભાગ પાડો 5 વીઘા નંબરે ફર્સ્ટ ક્લાસ 2 જણા શેવડો ને વાવો ને જલસા કરો મજૂરી કરો ને ખો ઉગા પેલી એ કરો હો તે તાર તારો ભાઈ જેવો ઈમાનદારી વાળો ભાઈ એ રોમ જેવો છે રોમ લખન ની જોડી છે તમારી બેની તો તમે આવા માણસો આવીને તો જુદા પાડશી પછી આ ખેતર પડશે જુદો કાલ ઘર જુદો પડશે કાલ બધું જુદું પડશે કાલ એકબીજા ઘેર નહીં બેહો એટલે ઘર ભેળે રાખવાનું હો અમારે તો 4 છોકરા છે એ બોલજો કે એક વાત કરજો આ બોર આવતા હાથ વખત વિચાર હું કીધું હવે જમીન કશું જમીનના કોઈ ભાગ પાડવાના નહીં કોઈ ઘરના ભાગ નહીં પાડવાના 2 જણા ચમનજીની સેવા કરવાની જે થાય મજૂરી કરવાની સુખ શાંતિ શીળો ને મજૂરી કરો અને મારા બોર્ડનું કોણી આવશે તે તાર પહોંચી દો તે તાર બરોબર પેલા જે કપા 2.5 વીઘા પાયા ને બીજા 2.5 વીઘો નંબર પડી રહ્યો એમાં તે તાર એરંડા વાઈ દો બરોબર હું કીધું ચમનજી ફરીને હવે તમારે નહીં કેવું પડે
અને એવા માણસ હો તમે સમજુ માણસ તમે બિહારો હો આ તો ગોડા માણસ છે તો બહાર લઈને આવ્યો તો એટલે એ તો એને તો ખબર નથી હવે એને કોણ જ ખુલ્યા અને મજૂરી કરો મજૂરી વગર ચોય નહીં મજૂરી કરશો તો જ ખાહો બાઈકો લઈને ફરવું હોય બધી મજા કરી લેવી હોય તો મજૂરી કરવી પડે એમને બે લુગડે તૈયાર નહીં ફરાતું શું કીધું અરે સમજ હવે મારા ટાઈમ નહીં પાછો આ તો તમારા કોમ માટે સ્પેશિયલ હું આવ્યો હતો હા તમે બેહો વાતો કરો હું જાઉં પેલા શેરવા અમાર બે વ્યવસ્થિત જણાય હા લેડો હું જાઉં પેલા ચિંતા ના કરો હવે તમારે કોઈ તકલીફ હોય તો તેના અડધી રાતે મને ફોન કરી મારો હાર હારેડો બસ લાલભાઈ આયા તે મારા છોકરાનું પ્લે થઈ ગયું બસ અમે કોઈ ચિંતા નહીં મારા હું આરામ કરવા દે મારું જીજે તું હા